સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતની શેખપુર સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં જ મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલાને તમાચા ઝીકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। તાલુકા વિકાસ અધિકારી પર હુમલો થતા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ મહાલાએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાનું સરકારી વાહન લઈ કુમકોતર ગામેથી સરકારનો જાહેર કાર્યક્રમ પતાવી પરત મહુવા આવી રહ્યા હતા। તે દરમિયાન વાંસકુઈ ગામની સીમમાં તાલુકા પંચાયત સદસ્ય પરિમલ પટેલે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સરકારી વાહન આગળ ઊભી કરી દીધી હતી અને સરકારી વાહનમાં સવાર મુકેશભાઈ રાઠોડને ફોન કરી તમે ગાડી કેમ ઊભી રાખી નથી? મારે જાણવું છે કે ગાડીમાં કોણ કોણ છે? તું ટીડીઓ સાહેબ સાથે ફરે છે ને? તને પણ જોઈ લઈશ અને તારી નોકરી પણ જશે અને તારા પોટલા પણ વાળી દઈશ તેવી ધમકી આપી હતી। ત્યારબાદ મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલા મહુવા તાલુકા પંચાયત કચેરી પર આવ્યા હતા અને ત્યાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ મહાકાળ સાથે મહુવા ગામના જિલ્લા પંચાયત સ્વભંડોળના આવાસની ચકાસણી માટે સરકારી કામે જવા નીકળ્યા। તે દરમિયાન સભ્ય પરિમલ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક ઉશ્કેરાઈ જઈ તમામ સ્ટાફની સામે તાલુકા પંચાયત કેમ્પસમાં ટીડીઓને ગાળગલોચ કરી 4 થી 5 થપ્પડ ઝીકી દીધી હતી અને ડિક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટના અંગે મહુવા ટીડીઓએ મહુવા પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ આપતા પોલીસે તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રકાશભાઈ ચંદુભાઈ મહાલા, તાલુકા વિકાસ અધિકારી મહુવા। આજરોજ મારી ફરજ દરમિયાન ગ્રામ સભાની ચકાસણી કરી અને સોમનાથ સેવા ટ્રસ્ટના પ્રસાદ વસ્ત્રદાન નિમિત્તે માનનીય ધારાસભ્ય સાહેબના કાર્યક્રમ હસ્તક કુમકોતર ખાતે મામલતદાર સાહેબ સાથે પ્રાથમિક શાળા કુમકોતરમાં વસ્ત્રદાન વિતરણ કર્યા બાદ અનાવલથી પરત આવતા વાંસકુઈ ખાતે અમને કોઈ ખબર નથી, જાહેર રસ્તા ઉપર વચ્ચે એક ગાડી ઊભી રહી અને અમારા ગાડીની સામે જ આવી અને 2 થી 3 વખત આડોઅવળ કરીને ગાડી રોકવા માટે કોશિશ કરી। કોણ છે ગાડી રોકનાર? પછી અમને ખબર પડી, એમનો ચહેરો જોવા મળ્યો તો તાલુકા પંચાયત સદસ્ય પરિમલનો ચહેરો દેખાયો। આજે ખરેખર અમે જ્યારે હું કચેરીમાં કમ્પાઉન્ડમાં આવી ગયો અને અમારા જિલ્લામાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અને લીડ બેંકની મિટિંગ 4 વાગે રાખવામાં આવી હતી, તો મારા ચેમ્બરમાં જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વડી કચેરીથી જિલ્લા પંચાયત સભંડોળના મકાન ચકાસણી અવસ્થા હતા, તો સરને મેં કીધું કે મારે લીડ બેંક છે તો મિટિંગ એટેન્ડ કરી લઉં, પણ સરની એ હતા કે સર તમે આવો તો આપણી જોડે એક ચકાસણી થઈ જાય અને એક કામકાજ થઈ જાય। તો તે સમયથી અમે દરવાજા પાસે ઊભા હતા અને અમારી પાછળ તાલુકા પંચાયત સદસ્ય પરિમલ આવીને મારા કર્મચારી હતા એમને વાસ્કોઈથી ફોન કર્યો કે ભાઈ તું ટીડીઓ જોડે ફરે છે? તો મને ખબર નહીં કે અમે મહાકર સાહેબ જોડે ત્યાં પગથિયા પાસે જ ઊભા હતા, પણ મારા ટીએલી ને જોડે ઝઘડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને 4 થી 5 થપ્પડ મારી મારા ઉપર। મને ખબર જ નથી, છેલ્લા કેટલા મારી ફરજ દરમિયાન વારી ઘડીએ સોશિયલ મીડિયા બીજી રીતે કરતા મને મારા કચેરીના વડા તરીકે અને પ્રમાણિકતાને દાગ લગાવવા માટે અને ગેરવર્તણૂક અને મારે કચેરીમાં અવારનવાર વિડીયોગ્રાફી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટેના નુસ્ખાઓ અને બદનામી કરવા માટેના પ્રયત્ન કરે છે અને વારંવાર મારી ફરજમાં અને ફરજ દરમિયાન મારી પ્રમાણિકતા, મારી ખંતના નિષ્ઠાના લગભગ ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરીને મને બદનામી કરવામાં આવે છે અને એ જ આજે મને સાબિત થયું કે એમાં મારો કોઈ આટલી હદ સુધી જવા છતાં મારી પ્રમાણિકતા કે એમને મારે કોઈ જાતનો ઝઘડો નથી કર્યો અને મારા ચેમ્બરમાં પણ મારા પટ્ટાવાળાને ઓવરટેક કરીને દરવાજો ખુલ્લો રાખીને ચેમ્બરમાં ઘૂસીને આતંકવાદ હોય એ રીતે વર્તન કરે છે, જે સરકારના નીતિ નિયમ અનુસાર કચેરીના વડાને શોભે તેમ નથી અને તાલુકાને પણ શોભે નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમને કામગીરી કરવી હોય તો એમને વિનંતીથી અથવા તો પોતાની પરવાનગીથી કચેરીમાં આવી અને
ખુલ્લા મનથી વાતચીત કરે તો મને કામગીરી કરવા માટે અને સહકાર આપવામાં મને કોઈ વાંધો નથી. હું કોઈ પક્ષમાં માનતો નથી, પણ તાલુકાના એક વિકાસની ધારાધર જે છે એ મારી એક ફરજને નિષ્ઠાપૂર્વક મેં ફરજ કરું છું. પણ આજે મને ખરેખર મહુવા તાલુકાની ફરજિયાતમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું જે મનમાની વર્તન કરે છે એ ખરેખર મારા કર્મચારી માટે અને કચેરીના વડાને શોભે તેવું નથી. એટલે ના છૂટકે મારે પોલીસ સ્ટેશને જઈને ગુનાની ફરિયાદની કાર્યવાહી કરવા પડી છે, જે મારા માટે આવનાર સમય માટે ખરેખર એક તકેદારી મારે પણ રાખવી પડશે અને કંઈ પણ થશે એની અંગત જવાબદારી એમની રહેશે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, મહુવા.